સમાચારો તરફ નજર કરીએ તો અમદાવાદના ચારધામની પરિક્રમા માટે ગયેલા શ્રદ્ધાળુઓનો વિડીયો સામે આવ્યો છે। કેદારનાથમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે। કલાકો સુધી શ્રદ્ધાળુઓ લાંબી કતારોમાં ઉભા રહ્યા અને સ્થાનિક તંત્ર તરફથી કોઈ સહકાર ન મળતો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। સ્ક્રીન પર દ્રશ્ય જોઈ શકો છો। કતારોની કલાકો સુધી શ્રદ્ધાળુઓ કતારોમાં ઉભા રહ્યા। એક આશા હતી તંત્ર પાસેથી, જો કે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારનો પ્રતિક્રિયા જોવા ન મળી, તેના કારણે ઘણા બધા આક્ષેપો યાત્રાળુઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે। કેદારનાથના દ્રશ્યો આપની ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો। તો જીએસટી કમિશનર ચંદ્રકાંત વળવી પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। આરટીઆઈ એક્ટિવિસ્ટ સુશાંત મોરેએ આક્ષેપો કર્યા છે। મહારાષ્ટ્રના સતારાનું આખું ગામ પચાવી લેવાનો આરોપ કરવામાં આવ્યો છે। સુશાંત મોરેએ કહ્યું છે કે 600 એકર જમીનમાં ફેલાયેલું આખું ગામ છે તે પચાવી લેવામાં આવ્યું છે। તો હાલોલમાં ફાઇનાન્સ કંપનીએ કરોડોની ઠગાઈ કરી છે। કંપનીના સંચાલકો કરોડોના રૂપિયાની ઉઘરાણી કરી હતી અને આ કરોડો રૂપિયા ઉઘરાવી અને તેઓ ફરાર થઈ ગયા। લોન આપવાના નામે 50થી વધુ લોકો પાસે રૂપિયા ઉઘરાવ્યા હતા। 5 કરોડ જેટલા રૂપિયા ઉઘરાવી અને સંચાલકો ફરાર થઈ ગયા। ભોગ બનેલા લોકોએ હાલોલ ટાઉન પોલીસ મથકે આ બાબતે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે। અને લોન અપાવવાના બહાને પત્રિકાઓ છપાવી। તે પત્રિકાઓ વાંચ્યા પછી અમે જે તે ઓફિસનો સંપર્ક કર્યો અને ભાઈએ કીધું કે ભાઈ લોન તમને મળી જશે ના તે, પરંતુ પહેલાં તમારે વીમાના અને ફાઇલ ચાર્જના પૈસા તમારે પહેલાં ભરવા પડશે। 60,000 રૂપિયા રોકડા, 500ની નોટો, 120 નોટો મેં એમને આપી અને અત્યાર સુધી એ ઓફિસ બંધ છે, ક્યાં છે શું છે એવા ઘણા બધા લોકોનો પૈસા એ કરી અને છેતરપિંડી કરીને ફરાર થઈ ગઈ છે। 52,000 લીધા અને અંકિત પટેલ નામ છે એનું, કેપિટલ ફાઇનાન્સ। બીજા કેટલા બધા છે અમારા જેવા। અમે ફોટો પાડતા હતા ને પેલા સેન્સર લેટરનો, તો ફોટો ના પાડવા દીધો। રફતારના રાક્ષસની અનેક વાર જે છે સામે આવતી હોય છે, પરંતુ આજે વાત કરવી છે ભુજની। ભુજના ધાણેટી નજીક અકસ્માતમાં એક દંપતીનું મોત થઈ ગયું છે। ટ્રક ચાલકે બાઇકને ટક્કર મારતા પતિ અને પત્નીના મોત થયા છે। મુગલધામ દર્શન કરી માના આશીર્વાદ લઈ અને તેઓ પરત ફરી રહ્યા હતા અને ત્યારે જ તેઓને આ ગોજારો અકસ્માત નડ્યો હતો। મૃતક મહિલા એએસઆઈ તરીકે ફરજ બજાવતી હોવાનું સામે આવી રહ્યું છે, જ્યારે પદ્ધર પોલીસે ગુનો નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। બગસરામાં સફાઈ કર્મીઓ વિરોધ લઈને બેસ્યા હતા, ત્યારે બગસરામાં સફાઈ કર્મીઓને બાકી પગાર ચૂકવવા માટે બાહેંધરી આપી દેવામાં આવી છે। 5 મહિનાનો પગાર બાકી હોવાથી સફાઈ કર્મીઓમાં રોષ ફેલાયો હતો। ચીફ ઓફિસર અને સફાઈ કર્મીઓની બેઠકમાં બાહેંધરી આપવામાં આવી છે કે આ 5 મહિનાનો પગાર ચૂકવી દેવામાં આવશે। સાંજ સુધીમાં પગારની બાહેંધરી આપતા મામલો થાળે પડી ગયો છે। સફાઈ કર્મીઓએ ગઈકાલે આ બાબતે હોબાળો પણ નોંધાવ્યો હતો। બગસરા નગરપાલિકામાં સફાઈ કર્મચારીના જે મુદ્દાઓ બાબતે જે પ્રશ્ન ઇસ્યુ થયો હતો તે બાબતે આજે સફાઈ કર્મચારીઓ સાથે મીટિંગ કરી, ચર્ચાઓ કરી અને તમામ મુદ્દાઓનો સફળ અંત લાવવામાં આવ્યો છે। એમના જે બાકી પગારો હતા તે પણ હાલ એક પગાર બાકી રહે છે, બાકીના તમામ પગારો કરી દેવામાં આવેલા છે અને આ રીતે એમના જે બીજા પ્રશ્નોને જે ઇસ્યુ હતા એની પણ ચર્ચા કરી અને નજીકના સમયમાં એનો પણ નિવાડો લાવવાનું નક્કી કરવામાં આવેલો છે। તો બીજી તરફ વાપી જીઆઈડીસીમાં ગેસ ગળતરની ઘટના સામે આવી। આરતી ઇન્ડસ્ટ્રીઝમાં ગેસ ગળતર જોવા મળ્યું। ગેસ લીકેજ થતાં કામદારોમાં ભાગદોડ મચી ગઈ હતી અને સદનસીબે આ ઘટનામાં જોકે કોઈને જાનહાનિ નથી થઈ, પરંતુ વાપી પોલ્યુશન વિભાગે ઘટના અંગે આગળની તપાસ હાથ ધરી છે। જૂનાગઢના વંથલીના વાડી વિસ્તારમાં દીપડાના બચ્ચા દેખાતા લોકોમાં ભયનો માહોલ વ્યાપ્યો હતો। કેરીના બગીચામાંથી પોતાની માતાથી અલગ પડેલા 2 બાળ દીપડાનું વન વિભાગે રેસ્ક્યુ કર્યું છે। બંને બાળ દીપડાઓની ઉંમર માત્ર 15 દિવસ જ છે। માતાથી વિખૂટા પડેલા આ બાળ દીપડાઓની સાર સંભાળ હવે વન વિભાગનો સ્ટાફ રાખશે।
જાપાન જવા માટે બેઇજિંગ એરપોર્ટ પર મોડા પહોંચેલા નેપાળના વિદ્યાર્થીઓ ફ્લાઇટ ચૂકી જતા મુશ્કેલીમાં મુકાયા હતા. 48 કલાક પછીની અન્ય ફ્લાઇટની રાહ જોતા નેપાળી વિદ્યાર્થીઓ માટે ખાવા માટે પણ નાણાં ન હતા. આ નેપાળી વિદ્યાર્થીઓની અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેન વલમજી હુંબલે અને અમદાવાદના અગ્રણીઓએ નાસ્તા અને એરપોર્ટ પર સમય વિતાવવા વિદેશી ચલણ આપી અને મદદ કરી હતી. નેપાળી વિદ્યાર્થીઓએ જાપાન પહોંચ્યા બાદ પણ ઉદારદિલી જોઈ ભારતીયોના ભરપૂર વખાણ કર્યા હતા. इंडिया के वाइस प्रेसिडेंट हैं अमूल कंपनी के बालाम जी सर, उसके बाद मुकेश टैंक सर, इन लोग वहाँ पे थे. हम लोग इनको अपना प्रॉब्लम बताए, मुसीबत बताए, इन लोगों ने सुना. उसके बाद फिर अपाने भोजन से हमको खाना सब 11 दिन का खाना दिया. उसके बाद पैसे भी दिए और हमको बोला भी कि अगर कोई प्रॉब्लम होगा यहाँ पे या तो जापान पे तो फ़ौरन हमको फ़ोन कीजिए. हम लोग उनको रिक्वेस्ट करते हैं, थैंकफुल देते हैं कि सर ये आप ही की वजह से हुआ है. हम जो 11 दिन जापान में आए हैं वो उन्हीं की मदद से हम लोग आए हैं यहाँ पे. बहुत अच्छी होती है, सबकी मदद भी करते हो. और हम स्टूडेंट थे 11 भूखे प्यासे, आपने मदद की तो हमें लग रहा है कि भारतीय सचमुच उदार दिल के हैं और सबकी मदद करते हैं. विश्व को सारा पूरा कुटुंब समझ के काम करते हैं. हम आप सबका ये काम आपने हमारे लिए जो किया हम सबको बताएंगे कि भारतीय से सीखो आप सब. तकलीफ में है और स्टूडेंट है. जापान के कोई सिटी टोटो के ऐसा कुछ नाम था, वहाँ वो स्टडी करने वाला था, वहाँ जाने वाला था, एडमिशन लेने वाला था. तो दूसरी फ्लाइट तक उसके पास खाने पीने की कुछ प्रबंध नहीं था. हमने भी सोचा तो उसका पैसा वापस लेने के बजाय उसको मदद करनी चाहिए. तो हमें $100 वहाँ का जो था वो दिया. चलनी नोट हमारे 3-4 हज़ार हमारे पास थी जो भारत की, वो भी दिया. રાજકોટમાં સોખડા સ્વામિનારાયણ સંપ્રદાયનો વિવાદ સામે આવ્યો છે. પ્રબોધ સ્વામી જૂથ અને પ્રેમ સ્વરૂપ સ્વામી જૂથનો વિવાદ સામે આવ્યો છે. પ્રબોધ સ્વામી જૂથના હરિભક્તોને હરિમંદિરમાં પ્રવેશ ન અપાયો. આત્મીય કોલેજમાં આવેલા હરિમંદિરમાં પ્રવેશ ન અપાયો. ત્યાગ વલ્લભ સ્વામી દ્વારા પ્રવેશ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. પ્રબોધ સ્વામી જૂથે યુનિવર્સિટી બહાર ધૂન બોલાવી અને વિરોધ કર્યો હતો, જ્યારે હરિપ્રસાદ સ્વામીની જન્મજયંતિ નિમિત્તે કરવા ગયા હતા તેઓ દર્શન. તો ફરી એક વખત કૌભાંડ સામે આવ્યું છે. રાજકોટના સિવિલ હોસ્પિટલમાં ફાયર સિસ્ટમની જાળવણીના કોન્ટ્રાક્ટમાં કૌભાંડ સામે આવ્યું છે. કોન્ટ્રાક્ટમાં માલિક તરીકે સિવિલ સર્જનનું નામ જોવા મળ્યું, જ્યારે સિવિલ સર્જન ડૉક્ટર રાધેશ્યામ ત્રિવાદી વિવાદમાં આવ્યા છે. સિવિલ સર્જન ડૉક્ટર રાધેશ્યામ ત્રિવાદીનો દાવો છે કે મારું નામ કોન્ટ્રાક્ટમાં શરત ચૂકથી આવ્યું છે. મેં મનપામાં નામ સુધારવા માટે અરજી કરી દીધી છે. 5 વર્ષમાં 73 કરોડ મેન્ટેનન્સ માટે ચૂકવાયા છે, જ્યારે વાર્ષિક રૂપિયા 1,82,000માં મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ અપાયો હતો. તેની સામે 21 લાખ રૂપિયાનો ખર્ચ બતાવવામાં આવ્યો છે. 2018થી 2023માં નવા સાધન આવી જાય એટલો ખર્ચ બતાવવામાં આવ્યો છે. પેટા કોન્ટ્રાક્ટની જોગવાઈ નહીં છતાં પણ પેટા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે અને એક કર્મચારીએ બિલ અટકાવ્યું તો બદલી કરી દેવામાં આવી હતી. તેની લાખો રૂપિયાના બિલમાં કમિટીના સભ્યો શંકાના દાયરામાં છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ જે છે તેની આંખો લાલ થઈ છે. હાલ તમામ જગ્યાએ તેઓ દરોડા પાડી રહ્યા છે, ત્યારે નકલી મરચાં અંગે ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનરનું નિવેદન સામે આવ્યું છે. મસાલામાં કોઈ છેડછાડ ન થાય તે ખૂબ જરૂરી છે અને સાથે જ 300થી વધુ નમૂના લઈ અને તેને મોકલી દેવામાં આવ્યા છે. છોટાઉદેપુર જિલ્લામાં નમૂના શંકાસ્પદ લાગ્યા હતા. ઉત્તમ મરચું બનાવવા માટે લાલ કલર નાખવામાં આવતો હતો અને મરચાંની તીખાશવાળું કેમિકલ પણ જોવા મળ્યું છે. ત્યારે મસાલાની સિઝન જ્યારે ચાલી રહી છે ત્યારે મસાલાની અંદર જ્યારે આપણે ગુજરાતના ગૃહિણીઓ 12 મહિનાનો મસાલો એક સાથે ભરતા હોય ત્યારે મસાલામાં કોઈ પણ છેડછાડ ન કરે, ભેળસેળ ન કરે, એના માટે અમારી ટીમ અત્યારે મસાલા પર એક સ્પેશિયલ ડ્રાઈવ ચલાવી રહી છે. અત્યાર સુધીમાં અમે લગભગ છેલ્લા અઠવાડિયામાં 300થી પણ વધુ જ ફેક્ટરીની તપાસ કરી છે. 300થી વધારે મસાલાના નમૂના લઈ અને ટેસ્ટિંગ માટે મોકલવામાં આવી રહ્યા છે. આગળ વાત કરવી છે ગીર સોમનાથની. ગીર સોમનાથ મદ્રેસામાં શિક્ષણ વિભાગે સર્વેની કામગીરી હાથ ધરી છે. વેરાવળમાં 12, કોડીનારમાં 4 મદ્રેસાઓમાં કામગીરી કરવામાં આવી રહી છે, જ્યારે ઉનામાં 2 મદ્રેસામાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.
સુરતમાં સૂર્યપુત્રી તાપીમાં જળકુંભી દેખાય. જળકુંભી વચ્ચે એસએમસીના ફાયરના જવાનોની ટ્રેનિંગ કરવામાં આવી. ફાયરના જવાનો સ્વિમિંગની તાલીમ લેવા માટે મજબૂર. અને રામદેરમાં કોઝવેના ઉપરવાસમાં જળકુંભીનો જમાવડો જોવા મળ્યો. જળકુંભીના કારણે ભારે દુર્ગંધ આવતી હોવાની ફરિયાદ પણ આવી રહી છે. બપોરે લંચ કરાવીને બાજુમાં તાપી નદીની અંદર અલગ અલગ પ્રકારનું સ્વિમિંગ અને સ્કુબા ડ્રાઇવિંગ અને અંડર વોટર BSS ને બોટિંગની તાલીમ આપવામાં આવતી હોય છે. જે જળકુંભી છે એની અંદર કેવી રીતે લાશો શોધવાની છે, એની સાથે સાથે ખાડીની અંદર પણ પુષ્કળ પ્રમાણમાં કચરો હોય છે. તાપી નદીની અંદર જળકુંભી હોય છે અને અલગ અલગ પ્રકારના જે વેલીઓ હોય છે તેની અંદર બોડી કે કોઈ માણસ ડૂબવું હોય તો એવી વેલીની અંદર કે એવી જળકુંભીની અંદર બોડીને કેવી શોધખોળ કરવાની, કેવી રીતે કરવાની, એની પર એ તાલીમ અહીંયા વિયરકમ કોઝવે એ જળકુંભીની અંદર આપી દેવાતી હોય છે.